મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે આજે વિડીયોના માધ્યમ થકી આપણે બનાસકાંઠાના પ્રહલાદભાઈ જે છે એમની પત્ની ભાવનાબેન જે રીસામણે હતા, એ મારા વિડીયો ઓડિયો સાંભળતા હતા, જેથી કરીને એમને રિહામણું હતું. આ ઓડિયો સાંભળતા આજે એનું સમાધાન થઈ ગયું, જેને મને ટેલિફોનમાં વાત કરી હતી ભાવનાબેન. હવે જે નાગદાનભાઈ આહિર છે, હવે એને કઈ બુદ્ધિ વગરનો છે, એને મારી દીકરી વિશે રેપ જેવા શબ્દ વાપરીને એની અંદર પ્રચાર કર્યો છે, જેમાં મેં આજે કોટલા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે અને ગુજરાત નામદાર હાઈકોર્ટનું ડાયરેક્શન પણ લેવાનું છું કે આવા માણસો સોશિયલ મીડિયામાં જેની પાસે પુરાવા લેવા જોઈએ. હવે મારી દીકરી અત્યારે એના સાસરે છે અને એની અંદર એવો આક્ષેપ કરવામાં આવ્યો જે હેમંત ચાવડા જે એડવોકેટ છે, મારા માનવામાં તો ઢાંઢો કહેવાય, બળદિયો, કે જેને એડવોકેટ એટલે જજ કહેવાય, કેમ કે એડવોકેટમાંથી જજની પરીક્ષા આપી શકે ભણેલ ગણેલ વ્યક્તિ હોય છે. હવે આ બળદિયો જે કંઈ એને એક છોકરીના શોષણ કરે છે, હવે વકીલ દરજ્જાનો માણસ એવું બોલે કે મારી ઓફિસમાં કોઈ પણ છોકરી કે કોઈ પણ સ્ત્રી આવે, એની પાસે ફી ન હોય તો કપડાં કાઢીને આવવું. હવે આને તમે વકીલ કહો કે એક સ્ત્રીનું અપમાન કહો. હવે મારી દીકરી વિશે જેને અભદ્ર વાત કરી, હવે હેમંત ચાવડાને જે કાંઈ સોશિયલ મીડિયાના આધારે જે કાંઈ મારા ચાહકો હોય, જે મારા હેતુ પ્રીતુ હોય, જેના મોબાઈલ નંબર છે હેમંત ચાવડાના 9265585097, જેના મોબાઈલ નંબર છે હેમંત ચાવડાના. હવે એડવોકેટ છે એટલે મને ગધેડો કહેવાય એને. એના સનદ નંબર પણ હું હજી નાખીને હાઈકોર્ટમાં દાદ પણ માંગો ને એની સનદ પણ રદ કરી છે, એટલે એ બળદીઓ ખેતી કામમાં ચડી જાય. એના નંબર હેમંત ચાવડાના બીજી વાર રિપીટ આપું છું, 9265585097, અને ફોન કરો ગધેડાને કે ખબર પડે કેમ થાય. પછી ઓલો નાગદાન બાડો જેને કાંઈ ભાન નથી, એના બાપમાં કે મારી એટ્રોસિટી કરી, જેની ઘરે વેલ્યુ નથી. હવે એ સાવરકુંડલાની અંદર જે જેલમાં હતો એને છોડાવવો એક વ્યક્તિ આવ્યો નથી. ત્યાંના જે કાંઈ બધા માણસો હોય, જે સારા માણસો જેની દયા આવી, જેથી કરીને જેના જામીન પડીને એને છોડાયો એટ્રોસિટીની કેસમાં. હવે ગધેડાની એ ખબર નથી, એ ઓડિયો એની યુટ્યુબ ચેનલમાં ચડાવ્યો છે કે કોઈની દીકરી વિશે, કોઈ પણ સ્ત્રી વિશે અભદ્ર વર્તન કોઈ કરવું કે એનું, તો એના પહેલા પુરાવા લેવા જોઈએ. તમે હાલો હું કહું છું બોલ્યો મારી દીકરી વિશે, તો એના છાપાના પ્રેસ કટિંગ આપવા જોઈએ, એની ફરિયાદનું કોઈ ગુના રજીસ્ટર નંબર આપવા જોઈએ. હવે એ ગધેડો વકીલ હોવા છતાં તને એટલી ભાન નથી કે એના ગુના રજીસ્ટર નંબર હોય, કોઈ પણ ભારતની અંદર ગુનો દાખલ થાય તો એના ગુના રજીસ્ટર નંબર હોય, એના છાપાના પ્રેસ કટિંગ હોય, આવું હોય, એને કોઈ પણ વસ્તુ સમજાવવા માટે છે. હવે આ બે બુદ્ધિના બળદિયા, હવે એટલી ખબર નથી કે આ શું કરે છે. હવે મને જે આજે બનાસકાંઠામાંથી જે ભાઈએ ફોન કર્યો હતો, આપણે ભાઈ પ્રહલાદભાઈ, જેની અંદર હું થોડુંક એને, કેમ કે સારા માણસો, આ વિચાર છે ને સારા માણસોનો છે, જે કે શબ્દ પારખો હોય, જેને વિચાર છે ને, ઠીક છે તું બોલ્યો તો તને અમે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી અને કોર્ટ અંદર દાદ માંગીશ. હવે એમાં એની સામે માનહાનિનો દાવો દાખલ કરીશ કે તમે પુરાવા રજૂ કરજો, અન્યથા જે કાંઈ મારી દીકરીની બદનક્ષી કરી છે, જેની અંદર તમારા કોર્ટની અંદર જવાબ દેવો પડશે, કેમ કે નામદાર કોર્ટ છે. તમે બોલ્યા છો, મેં ના નથી પાડી અને હું ના નથી પાડતો. હજી બીજો ઓડિયો મૂકવો હોય તો મૂકજો, એ તમને ચેલેન્જ આપું છું. જેટલા ઓડિયો મૂકો એના પુરાવા રજૂ કરવાના. મનસુખ ગોવિંદ જેટલું બોલશે એના પુરાવા હશે. તમે ખાલી બે એમના વાતો કરો છો. હવે નાગદાનને તને હારો એક અમારી સમાજનો, આવડો જે વસંત જે હેમંત ચાવડા છે એ અમારી સમાજનો નથી. હેમંત ચાવડા જો અમારી સમાજનો હોય તો બાબા સાહેબની વિશે તું ખરાબ બોલ્યો તો તને પ્રોત્સાહન કોઈ દી ન આપે. તું આ સમાજની વિશે તું જે કાંઈ અભદ્ર ટિપ્પણી કરસ તને કોઈ દી પ્રોત્સાહન ન આપે. પણ અમારી સમાજનો નથી, કેમ કે અમારી સમાજનો હોય, અમારા હોય, અને કોઈ પણ માણસ, જો કે 18 વર્ણ અમારા જ છે, કેમ કે સમજદાર હોય તો, કેમ કે અમારે તો કોઈ પણ 18 વર્ણમાંથી હોય એ અમારા છે. કેમ કે અમે એને દિલથી એકાબીજાને ચાહતા હોય છે. કોઈ જાતિ પ્રથા ભેદભાવ એવું અમે રાખી ન શકીએ. હું કામ કે અમે સંત મતના વરેલા હોય, સંવિધાનના વરેલા હોય, સારા મહાપુરુષોની વિચારધારાના વરેલા હોય, જેથી કરીને અમારાથી એવું બોલાય નહીં. બાકી તો કોઈ ગાળું દે તો કાંઈ અમે બેઠા રહીએ એવાય નથી. અને કદાચ સામે કોઈ કાંઈ ઘરે સુધી આવ્યું હોય તો કાંઈ એની પથારીઓ કરી દે એવું આ બાબત બને એવી પણ નથી. એટલે મતલબ એટલું છે કે બાપુ એ કાંઈ પાખું પટપટાવે કાંઈ બાજ ન બનાવ્યો. હા, કે જેને હરિયલ ઘરે ન હોય, પછી જેના પરલીએ કુંજળરા ફરે, પછી એને વયની વાટું ન હોય, જેને કેહર બચ્ચાને કાગડા સાહેબ એ કદાચ આવી ગયા હોય તો કાંઈ એમાં આ મૂકે એવી મેટર નથી. એટલે તમે ઓડિયા વિડીયામાં કરો, બાકી તમારી પાસે ગજુ નથી. એટલે હવે જે સારા માણસો હોય, બેયના મોબાઈલ નંબર દીધા છે. મિત્રો, જે કાંઈ મને યુટ્યુબની અંદર જે મારા હિતુ પ્રીતુ હોય, સારા વ્યક્તિ હોય, એ આ બેયને ફોન કરો કે તમે આવા એવિડન્સો માંગો એની પાસે.
કે મનસુખભાઈની દીકરી વિશે બોલું છું. મેં પોલીસ કેસ તો કરી દીધો છે, પોલીસમાં ફરિયાદ આપી દીધી છે અને હવે કોર્ટમાં કાલે હું હાઈકોર્ટમાં જવાનો પણ છું. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરજો અને આ વિડીયોના માધ્યમથી જે દીકરીઓ કેટલી એમાં સુધારો આવે છે, કેવા સમાધાનો થાય છે, સાંભળો આખો ઓડિયો અને બને એટલો શેર કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. સાહેબંદી મનસુખભાઈ, હાજી, પેલાભાઈ વાલ્મીકી બોલું છું હું, તાલુકો કોકરીજી, બનાસકાંઠા, પોસ્ટ દુગરાસણ, નગોડથી વાલ્મીકી. એટલે હવે આમાં સાહેબ એવું છે કે હું ભજનિક છું, બરોબર? હા. હવે મારા ઘરના રિહમણા માણમણા મહિને ને મહિને જાતા ને છે, બરોબર? હા. અને રોજ ભજનમ જતા રહો છો સાહેબ. હવે આ રામનો બાનો છે આપણી જોડીને, આપણે પેટી બાજુ લઈને ભજન જ કરવું છે આપણે. અને અમારા ઘરના સાહેબ હવે રીંગણ અહીંયા બેસી ગયા છે ને માળો હાળો એવું કે મારા જે હાળા છે ને એ એવું કે તમે બાવા બની ગયો. હવે સાહેબ બાવા તો બણમાં હોત તો કોઈ ચારી બની ગયો હોત, પણ માયા જાણ મારીને મારે ભક્તિ કરવી છે, બરોબર ને? હવે એમાં એવું છે કે કદાચ બાઈને ભક્તિથી વાંધો હોય તો ભક્તિ છોડી દો. હાજી હાજી. કેમ કે બાઈની જરૂર હોય તો ભક્તિને મૂકી દેવાની. કેમ કે બાઈને ભક્તિને તકલીફ થતી હોય તો શક્તિ ત્રાહી થઈ જાય, એની કરતા ભક્તિ આખી કરી નાખે. સાહેબ હવે કદાચ દારૂડિયા દર્પણી આપણે હોત તો એ આપણે ભરોત. તમે હું એમ કઉ છું ઈ અમુક જો કોઈ સ્ત્રીને દારૂની એલર્જી હોય તો એને દારૂડિયા ઘર બાંધતી નથી. કોઈ સ્ત્રીને પાન ફાકી ગુટકાનું વ્યસન ને એવું મોટું ગધારું ભર્યું હોય તો અમુક છોકરીને એમ થાય કે આ છે ને હારો ચોખ્ખો નથી, એટલે એને એમ થાય કે આને મારે એની મારા પાર્ટનરશીપમાં મજા નથી આવતી, એને છોડી દઈએ. એટલે મેં તમારા ઘણા બધા વિડિયા જોયા છે સાહેબ. એટલે એક પછી તમારી ઘરવાળીને એમ છે કે તું ભજન ગા ના ભક્તા કરીને આ બધું કર, ઈ મને ગમતું નથી. હા. એટલે હમણું કાઢે છે. તો તમારે કહેવાનું કે તું કે ઈ હું કરું પણ વહી આવી. સાહેબ ભક્તિ છોડીને ગુંડા બોલવાનું ચાલુ કરી દેવાનું. સાહેબ હું અહીંયા તેડવાયેલો છું વરસડામાં, મારા ઘરવાળી ઓપરેશન સ્ટીકર મેં કરેલું છે. હું મનસુખભાઈને હું ફોન કરું, બરોબર? અમારા કબીરપંથી છે ને અમે બાબા સાહેબને ઘણા માનીએ છીએ, વાલ્મીકી સમાજ બહુ માને છે સાહેબ. જો માને આપણે રાધનપુર સાહેબમાં પોલીસ સ્ટેશનમાં સાફ સફાઈ કરું છું, બરોબર? હવે મેં અમને કર્નરને કીધું, મેં કીધું જુઓ તમે કહો મનસુખભાઈને હું વાત કરું, હું ભજનીક છું. તો આ તો એમ કે છે કે રોજ તમારા ભજનમાં રોજ એક દાડો ઘરે નહીં રહેવાનું. હા તો રહેવું પડે, ઘરે રહેવું પડે, ભજન બંધ રાખવાના વ્યક્તિ. એટલે સાહેબ ચાલુ રાખો, વાત કર્નર આપો. હવે હેલો. હાલો, જય ભીમ. જય ભીમ. મજામાં? હો મજા. આ ભક્તિ કરે છે, ભક્તિ એવું નથી કરવા દઈએ. ના. તમારું નામ શું કીધું? ભાવનાબેન. હે? ભાવનાબેન. એટલે ભાવનાબેન તો પાછું ભજન ભક્તિ વાળું જ નામ આવ્યું, ભાવના. અરે અમારા ભજનમાં કે બધા ભાવના રાખો ભાઈ, એટલે પ્રેમ ભાવ રાખો એમ. હા. એટલે નામ તો ભાવના જ. હું આપણે રીહામણે છું. હે? રીહામણે છો કે મનામણા થઈ ગયા? ના. રીહામણા મનામણા હું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રહે. આ ઓલું ગીત આવે છે તમારી માથે જ ગવાણું લાગે છે. મનસુખભાઈ, હું તો ભક્તિ વંશો આપણો, હું સાદી પેટી મને સાદા દેશી કલાકાર એક પોતે સાચો છું. હા. અને આ તો રોજ ભજનામ જોયું એટલે આ તો બાઈ માણસની બુદ્ધિ થોડીક ટૂંકી હોય ને. હા. એટલે કાં તો કે રોજ નહીં જવાનું, તમે આપણો એક મિનિટ મારા આ ભજનની પેટી મારા ભેગી જ છે, જુઓ. અમારા ઘરનાનું કેવું એવું છે કે તમે રોજ ભજનમ ના જો. હા, બાઈ ને પછી કઈ બાઈ પાસે ગવાય ને કે ઓલા પબ્લિક માં ગાવ ને તો કઈ બાઈ પાસે ઓલા ગીત ગાવાના આવે. આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી, એમ સમજ્યા? એ તારા મારા કપડાનો કલર મેચિંગ કરતી, આ રીહામણા મનામણા હું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રહે થઈ ગયા. એટલે મજા આવે કે એની પાસે મોજ કરાવેલા, પાણી પૂરી બધું ખવડાવો ને આનંદ કરો ને કરા. ભક્તિ હું ઓરી કાઢજો. વાત સાચી છે, પણ આપણે હવે નાનપણથી મેં મારા મા બાપ નાનપણથી વાત સાચી છે, પણ આ મીરાબાઈ બગડે ને ભાઈ તો જિંદગી બગાડ નાખે. આ માતાજી બહુ વરી વાત સાચી. તાત્કાલિક માતાજી ઓલી મઢમાં તો નિવેદ કરો તોય રાજી થાય, આ તો પાણીપુરી ખાઈ તોય રાજી થાય. મારે હારે મોત કર્યું ભાઈ.
ના મેં તો એવું કાંઈ માનતા નથી દેવી દેવતા. એ કહે છે કે મારા શ્રાવણમાં નિવેદમાં અમારા ઘરે આવો તમે પાણી નથી પીતા કે ખાતા નથી. મારું મન માનો સાહેબ હું પાણી પીવું ને ખાવું, ના મારું મન ના તો હું પાણી ના પીવું ને. એમ નો કરાય એટલે બાયું રાજી થાય એવું કરાય. આ તો પાણી નહીં પીવું ઈ તમે બી પાણી પાતી બંધ થઈ જાય એવા લફડામાં ન પડે. પણ એમાં વિવેક વ્રતમન તો થોડા ઘણું હોવું જોઈએ ને સાહેબ. ઈ વ્રતમાન સારું થઈ જાય એને ઓલાવવાની બાયું બીજું અને નામે સારું ભાવના બેન કાંઈ ઘટે નહીં. હું મજા વાતો કરો યાર. મારું નામ ભક્ત પહેલા જ છે સાહેબ. શું છે? ભક્ત પહેલા જ. એલા તો પ્રહલાદ તો ભારે કરી દો તમારા ઘરે બધા સંતોષ જન્મ લીધો શું? સાચી વાત છે. અમારા છોકરાના નામે ભૂંડાના મહિષાસુર ને યસાસુર ને આવા છોકરાના નામ રાખ્યા છે મેં તો. હાજી હાજી સાહેબ સાચી વાત છે. પણ અમારા ઘરે ભક્ત જન્મ એ સારું કહેવાય ને. અમારા ઘરે તો ભાઈ રાક્ષસ ને જન્મ થાય મરાઈ ગયા અમે. ના એ મનુષ્ય માત્ર છે, એ તો ભૂલની પાત્ર છે. પણ આ લોકો એવું કહે છે કે અમારા ઘરે આપણા મનસુખભાઈ કે અમારા ઘરે તમે આવો છો નથી પાણી પીતા નથી ચા પીતા, બરોબર ને? એટલે મારું શું કે અમે કબીરપંથી છે એક સાહેબ, અમે સારું કરો શકો, ખોટું તો કાર્ય કરતા નથી ને અમે. હા મારું મન માને તો હું ભલે વાલ્મીકી જાતનો વાલ્મીકી છું, કર્મથી ઊંચી નીચ છે, પણ આમને હું સમજાવું છું કે અજ્ઞાનની અંદર અંધો અંધારામાં હાલતો. તમે વખત અમે તને આપણે કર્મથી ઊંચ નીચ આપણે તમે કેવી રીતે કહ્યું કે આપણે કર્મથી ઊંચ નીચ છીએ? એટલે હું અમારા ઘરના ને એમ સમજાવું છું કે જો જેને જે કર્મ કર્યું ને કાંઈ એવું કરમ બરમ કાંઈ છે જ નહીં સાહેબ. ઈ બાય રહી ઈ તમારાથી કઈ રીતે રાજી રહે છે? એને એમ થાય કે ભાઈ ભજન ગાવાથી રાજી રહે છે, પ્રેમના ગીત ગાવાથી રાજી રહે છે, ખવડાવવાથી રાજી રહે છે. એમાં બધાય પ્રકાર હોય, એને કેવો એનો સ્વભાવ છે એવું જીવવાનું. બાકી એમાં કર્મ એવું કાંઈ છે જ નહીં ભાઈ. આ કર્મથી માણસોએ બંધન કરતા છે. આવું કર્મ કરો એટલે આમ થાય ને ફલાણું કા ભૂંડા બોલો એટલે હમણાં બાજુનું જ થાય. એમાં આપણે ખબર જ છે. હા હા સાચી વાત છે. તમે ઈ બાઈ ને તારી તો તું સો કે ના પેટની હરામીના પેટની કોઈ વાત એટલે હમણાં કઈ જ થાય ને એમાં બે જણા ડકો થાય એમાં કર્મ ક્યાં આવ્યું? તમારી વાણી ફરી છે. હાજી હાજી. તમે પ્રેમાળ વાણી વાપરો એટલે બાઈ છે તમારી ઉપર પ્રભાવિત થાય. તમારે યાર આનંદ આવે કે મારો ઘરવાળો કેમ છે. અરે પણ મારી ઘરવાળી જેવી બાઈ નો થાય. ઓહો પૂરું થઈ ગયું. અરે આ તો મારી ગોરાદે કહેવાય. એ કયો તો ગોરાદે તને હારલો ઘડાવી તારે હારલે હું હીરલા જડાવું મારા હારે હોમ માનો. આ બધા પ્રેમના ગીતો એમ કરીને એને છે ને એ બધી મોહબ્બતના ગીતો ગાય અને પતિ પત્નીનું જીવન જીવવાના ગીતો છે. હાજી હાજી. આ બધા પતિ પત્નીના જીવન જીવવાના ગીતો છે સાહેબ. સાચી વાત છે. કેમ કે ઈ એને રાજી કરે છે. મહાપુરુષોએ એને પ્રેમ કર્યા ને એને બૈરાવું રાખ્યું તો એને હવે આ બધા લોકગીત છે એ બધા તમને કહો દુલાભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી, તમને કહો આ બધા રોડ માથે તમને કહો હાડેડ થઈને આ બધું ગોતીને એવા છે. સાચી વાત. ગામડે રેકડ્યા સાહેબ. હાજી હાજી. હા કેમ કે એને પ્રેમના ગીતો બધા એવા ગાયા સાહેબ. એટલે એને પતિ પત્નીના જે પ્રેમના ગીતો છે, ભક્તિમાંય પ્રેમના ગીતો છે, હા 100% વાત. ભજનમાંય પ્રેમના ગીતો છે. છે જ ને. આ મીરાએ ભજન ગાયું એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો એમને આવા સાધુ રે પુરુષ. સંભળાય છે તમને? હા એટલે આપણે હેરાન તમારું જ્ઞાન થોડા ઘણું લાગે હેરો. કેમ કે બધા પ્રેમના ગીત છે સાહેબ. વીર માંગણા વાળો પદ્માવતીએ ગાયું કે પદ્મા તારો જોને પ્રીતમ આજે જોને હિરણની હદ માર્યો પણ એને જાજા કરી જોને જુવાર આજ મેં તો મીઠે ને ભાળ્યો જોને મારો માંગણો. એમ છે બાપા. એટલે આ બધા પ્રેમના ગીતો માણસને જિંદગી જીવવાના સાધન છે. કેમ કે વાતડિયું વિગતાળિયું બાપુ જણ જુજવ્યું આય તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. એટલે કદાચ આપણી બાઈ હોય એમ કે ભાઈ આજ ભજનમાં ન જતા તો ભજનમાં નહીં જવાનું. ઈ રાજી રહે એમ રહેવાનું. કેમ કે આપણે ઈ રાજી તો આપણે રાજી ઈ રાજી. તો કદાચ આપણે સાહેબ પીતા હોત તો પોતેના 50 રૂપિયા માંગતા હોત ને હોંજ પડે આપણો સંતાન બધો આપણો નામની આયુષ્ય હોત તમે મારી એમને મળ્યા હોત તો. જો ઈ જે દારૂ પીએ છે ને તમે જે આલ્કોહોલ ની વાત કરો, હા ઈ પણ એક નશો છે. એ એક પ્રેમ છે. કોઈને સ્ત્રીથી પ્રેમ થઈ જાય, કોઈને દારૂથી પ્રેમ થઈ જાય, કોઈને તમાકુથી પ્રેમ થઈ જાય, કોઈને ફાકીથી પ્રેમ થઈ જાય, કોઈને શિવાજી બીડીથી પ્રેમ થઈ જાય. આ કોઈને ચા પીવાનો પ્રેમ હોય, ચા વગેરે ન ભાવે, ચા પાઈ દો પછી ખાવા ન દો તો હાલે. આ બધા પ્રેમ છે સાહેબ. હા કોઈને સંતવાણીથી પ્રેમ થઈ જાય, ભજન સાંભળે તો જ નીંદર આવે. નકર મારી જેમ સંતવાણીથી પ્રેમ છે, મને રાતે ભજન ચાલુ કરો તો જ નીંદર આવે, નકર નથી આવતી. હવે તો એવું કે તૈયાર થઈ ગયું તમારું જ્ઞાન કઈ ગભર્યું તો એમ કે છે કે હેડો મારે જવું હોય એવું કે છે. ચાલુ રાખો સાહેબ, 1 મિનિટ વાત કરી લે.
હું તો ભજન જ કરી છું. હેલો. હા ભાવનાબેન, હા બોલો. તે ગાઓ રિયામણા મનામણા પૂરા કરી વ્યા જાવ ઘરે બીજું. હા હે? સારું. હા, તમારું કયું ગામ છે? પરડા કયું ગામ? વસડા વચડા. અને આ તમારા ઘરવાળાનું ગામ ભગતનું? નગોટા. નગોટા. ઠીક. તો એમાં રિયામણા મનામણા નહીં કરવાના ભાઈ, મોજ કરો ને માય ગયો ભાઈ, ભક્તિ કરવી ચાલ ભક્તિ કરવાની, બાકી આનંદથી જીવો ને બાપા. હા, અમે તો બધા આવા છીએ. અમે તો જાતે જાતના કલર અમારી પાસે, નવરંગ કલર કેવા કહેવાય. સાચી વાત. હા, અમારે તમારી બાય એરે બધે એરે આનંદ કરી ડિસ્કો કરતા. કાલની પમદી હું છે ને આ ભાવનગર જિલ્લાનું ગામ છે ગારિયાધારનું મોરબા, ત્યાં ડિસ્કો કર્યો રાતે, ટીટોડો રમ્યો, સાચી વાત. મોજ કરી એમ છે. અને ગુજરાતી ગીતો ગાઈ. એ તું કહેતી હતી સાહેબો મારો તું તુડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માની ગરમોરલો. અમે તો ભક્તિ કરતા કરતા આવું મંડી ગાવા. મોજ કરાવી, બધાને આનંદ કરાવી. સાચી વાત. ના એટલે એવું બહુ નહીં રાખવાનું, પણ હવે સ્ત્રી હટ, બાળ હટ ને રાજ હટ, આ બધા હટ છે ને એ વયમાં હોય. આપો ભગત ના આપો. હા હું જવું હેડો તા. ના આપો એમ ના આપો. બોલો સાહેબંદી. સાહેબંદી. ઠીક છે સાહેબ, હવે તમારા કાંઈ જે આપણે સંવાદ થયો છે એ તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો બોટો મોકલજો, કે આપણે આવું માણસની અંદર જે કાંઈ વિચારશ્રેણી એ માણસમાં આપણી ઈચ્છા હોય તો યુટ્યુબમાં ચડાવવાની તમારી મંજૂરી હોય તો તમે મને તમારો ફોટો ને એવું મોકલો. જી સાહેબ, મંજૂરી. 2 જણાનો ફોટો ભાવનાબેન ને મોકલો, ભલે થઈ જાય. એમ નહીં મોકલી દઉં, ઈ તો ભલે તમારો હાલો. આપણે કીધું કે મારે આવવું છે હવે, પણ સાહેબ જરાક એમને તમે મેન વાત ના કરી કે ભજન ભાવ, જેના કથા ને કીર્તન ને એવો ઘર શમશાના, જે ઘર કથા ના હોય કીર્તન ના હોય એ ઘર શમશાના જેવું હોય છે સાહેબ, તમે જાણો છો. પણ એમાં એવું છે ભાઈ કે કોઈ પણ વ્યક્તિ એના વિચારશ્રેણી એની પોતાનું જે અંગત મામલો એની અંદર અમે ના કહી શકીએ. અમે વિચારશ્રેણી એ કરી શકી કે તમે કેવું જીવવા માંગો છો. હા સાહેબ, અમે તો જીવન એવું જીવવા માંગે છો કે નર નારી એક મત તો સગા પુત્રમાં સત. આવું સંતાઈ કીધું છે. તમારા જેવા મહાપુરુષ છે સાહેબ, આવું આપણને સમજાય છે. તમારા જેવા મહાપુરુષ. બાપા હું મહાપુરુષ નથી ભાઈ. હાજી પણ અમે તો તમને ગુરુ જ માનો છે સાહેબ. તમે કે સમાજ રીતે અને એ રીતે તમે સમાજ સુધારી, કેટલા આ ભુવા ભરાણામાં તમે સાહેબ કેટલી વસ્તી સુધારી છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ છે ને એનો સ્વતંત્ર અધિકાર હોય છે. આજ મારી ઘરવાળી છે ને એ મારી પત્ની છે, પણ મારો અમુક વિચાર એને મેચ ન થાય. ના થાય તો આપણે સાહેબ વિચાર મેચ કરવા માટે થઈ. જો કે અત્યારે અમારા ઘરે કેવું છે ભાઈ કે જેના ઘરે જેનો વજન હોય એ જગતમાં મહાન બને છે. હું મહાન બન્યો ને મારી પત્ની થી મહાન બન્યો છું, મારા ઘરેથી મહાન બન્યો છું. કેમ કે અમારા ઘરે કોઈ રિહામણા કાઢ્યા નહીં, અમારા ઘરે કોઈ ભવાડા કર્યા નહીં, કે જેથી કરીને અમે આ જગતની અંદર બોલી શકવા માટેની અમને સત્તા પ્રાપ્ત થઈ. જો જેના ઘરે જેની પાસે બોલવાનો, સમાજ સુધારવાનો, સમાજને અધિકાર દેવાનો, સમાજમાં વાતો કરવાનો અધિકાર કોઈ આપે તો તમે તમારું ઘર પેલા પરિવાર આપવું જોઈએ. આપણા ઘરે મારી ઘરવાળી છે ઈ બંબાલ કરે, મારી ઘરવાળી અમારા ઘરે ભવાઈઓ હાલતી હોય ને અમે કોકના અમારા ઘરે ડખાના પાર ન હોય ને હું ક્યાંક જ્ઞાન બાંટવા જાઉં, ઈ જગતમાં કોઈને કીધા લાયક નથી રહેતા. એટલે હું જે મહાન બન્યો ઈ મારા ઘરેથી બાયરેની સાવિત્રીબાઈ ફૂલે જેવું એને જીવન જીવો. આજે હું આ દુનિયાની અંદર ક્યાંય જાઉં તો મારી માથે રોક નથી. કોઈની દીકરીને કઈ અન્યાય થયો હોય ને એની ભેગો હું હાઈકોર્ટમાં ભેગો જાઉં તો એ મને છૂટ આપી કે ભાઈ કોઈ પણ અન્યાય થયો હોય તમે જાઓ એને મદદ કરો, બધું કરો. એવું મારા ઘરેથી મને બધે છૂટ આપી. નકર તો તરત જ રિહાઈન બેઠી હોય, વાંકણે કેસ લડીને આવું તો ઘરે કેસ ચાલુ થઈ ગયો હોય. એટલે હું જે કેસ લડું છું ને ઈ મારા ઘરેથી મને છે ને નિર્દોષ કીધું કે અમારો આ મનસુખ રાઠોડ છે ને એને લડવાનો અધિકાર મારી બાઈએ દીધો. તમે ગમે એના કેસ લડો, હું તમારી હારે છું. કે જેની અર્ધાંગના એને કહેવાય કે અડધો અરેજ વજન ઉપાડે. પછી પત્ની પા ભાગનો રેવા દે ને પત્ની કહેવાય. પછી વાઈફ જિંદગીની સકડી ફેરવાય ને ફૂદડી ફેરવાય ને વાઈફ ફૂદડી ફેરવી દે. એને વાઈફ ને માયક સીટીયું મારે ને તો કોઈ વાતે હરખું ન કંટ્રોલ ન થાય. તમે કોઈ સાઉન્ડ વાળા હોય ને પૂછજો, આપણે પ્રોગ્રામમાં જઈએ ભજન ગાવા સામે સાઉન્ડ હોય ને આપણે સામે ભજન ગાવા બેઠા હોય તો એમાં સીટીયું જ મારે ને. પછી ઈ સાઉન્ડ બગડ્યું તો આખી રાત હક નો આવે, સીટીયું જ માર્યા કરે. એક વાઈફ બગડે ને તોય સીટીયું જ લાગે.
પણ માઇક બગડે તો એમાં સીટી જ વાગી તો આપણે સમજો હે ને. એટલે માઇક ને ભાઈ આ બે બગડ્યા. હા. આપણે અંતિક રાઠોડના હું વિડીયા ઘણા બધા જોઉં છું યુટ્યુબમાં, તમારા વિડીયા બધા હું ઘણા બધા જોઉં છું. મારો દીકરો છે ને હાઈએસ્ટ કલાકાર છે. મનસુખભાઈ, મારો દીકરો છે ને હાઈએસ્ટ કલાકાર છે સાહેબ. હા એ તો હું જોઉં છું ને, તમે ઘણા બધા પ્રોગ્રામ કરો છો. અંતિકભાઈ એટલે મહાન કલાકાર કહેવાય છે. હા, પણ અમે આ જે કલાકારો છે કઈ ધર્મના નામે જે ફીવું કરે છે હા હા, એવું અમારું કામ જ નથી. સાચી વાત છે. કેમ કે આ લોકોની ઘણે જે કઈ મોટા મોટા પ્રોગ્રામો કરીને જે ફી લેવાનું કામ છે, અમે તો ગરીબ માણસ હોય, જ્યાં વિધવા બાઈ હોય, જેને રામાપીરના પાઠ કર્યા હોય, એની પાસે પૈસા ન હોય, તો અમે એમ કહી દઈએ પૈસા બધું ભૂલી જાય, સાઉન્ડ સિસ્ટમ બધું મફત આવશે, તું બીજી વાત કાપીને. કેમ કે ભજન એના ઘરે ભજન થાય. આ જે કરોડપતિ હોય ને એના ઘરે ભજન ન થાય, ત્યાં ભવાઈ મંડળ હોય. હા સાચી વાત છે. ભજન કેના ઘરે હોય? જ્યાં ભજના નંદી હોય ત્યાં ભજન હોય, બાકી સંતના ઘરની એને ખબર ન હોય. અને એ સાહેબ પૂર્વ જન્મનું પડ્યું હોય તો આ જન્મમાં તમને ને મને મળે છે. કેમ કે સદગુરુ એ મારી જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ઉખડે નહીં, મરને લાખો નો મથે લુહાર. હા, ભલે ગમે એટલા મતતા હોય એ કોઈની ઉખાડી ઉખડતી જ નથી. એમ એટલે કોઈ દી સપને મળે નહીં સત્સંગ. કૃપા હોય ગુરુદેવની તો ભક્તિમાં ચડે રંગ. હે આવા વાલા પુરુષ મહાન પુરુષે આવું બધા આવું મહાપુરુષે કીધું બાપુ કે કઈને તમને સપનું ન આવે સત્સંગનું. એટલે સાહેબ હવે અમારા ઘરના આપણો સાહેબ હવે અમારા ઘરનો આપણો એટલો કહો કે ભાઈ પહેલા જ ભાઈ ને તમારા ઘરે વિવેક વર્તન પાળશે તો પાણી પીશે, ને વિવેક વર્તન ને પાળે તો એ લોકો પાણી પીવી ના પીવી એમની ઈચ્છા છે. એમ જો ભાઈ હું એમાં તમને એક વાત કરું કે એમાં છે ને આપણે ઈ આપણી વિચારશ્રેણી છે. હા હા, ઈ કોઈને મેચ ન આવે તો આપણે આપણી વિચારધારાની વાતથી એને પાણી નહીં પીવું એવું નહીં કરવાનું. કેમ કે બંધારણની અંદર બધાને જોગવાઈ દીધી. કોઈ હવે મારી સાંભળો અમારા કોઈ હગા હશે તો એ કોઈક માતાજીમાં હશે, તો હું એને એમ નથી કેતો કે તમે આને માનો માં, કે તમે પોતે વિચારો, તર્ક બુદ્ધિ થી વિચારો કે તમે આ પથ્થરને પગે લાગો ને એને ફૂલડા ચડાવો છો તો એને તમને કોઈથી જવાબ દીધો ના દે ને, કોદી ના દે ને. હા, તો એને હું તર્ક બુદ્ધિ થી વિચાર કરું. હવે આજે જ અમારે છે ને કુટુંબમાં લગ્ન હતા, એટલે ઈ લોકો બ્રાહ્મણ વિધિ કરવા આવ્યા એટલે લગ્ન વધાવ્યા, તો બધા ચાંદલા માંડતા હતા ને તો મને માંડ્યો. એટલે મેં એમ કીધું મેં માંડી વાળો ચાંદલો માંડે, હું કઈ મનુવાદી બની જવાનો નથી. આ ચાંદલો માંડવાથી કોઈ મારી વાણી વર્તન ને મારા વિચાર છે એમાં ફેરફાર થવાનો નથી. કેમ કે પ્રાણ અને પ્રકૃતિ ઈ માણસ મરે એની હારી આવે. હા, 100% વાત. જે પ્રકૃતિનો જન્મ લીધો હોય ઈ પ્રકૃતિમાં ફેર નહીં થાય. તમે કદાચ હજારો હવન કરો, હજારો કદાચ કથાઓ બેહાડી દો, પણ કઈ શિયાળાની જે રૂચ છે એ જાય ના જાય ને સાહેબ, પ્રકૃતિ છે ઈ પ્રકૃતિ છે, એમાં ફેરફાર ન થાય. સાહેબ મારું કહેવાનું પેલું તો આપણે પાત્ર ઓળખવું પડે ને, પેલા પાત્ર ભજવું પડે. આપણે કઈ પાત્રના માણસ કઈ પાત્રના માણસ નથી. એમ ઈ વાત સાચી છે, પણ પ્રકૃતિમાં નહીં ફેર પડે એમ કહું. હોય પણ હવે કરના એવું કે તમે અમારા ઘરે આવો છો, અમારા કે પાણી નથી પીતા, ખાવાનું નથી જમતા. એટલે ભાઈ મારો મન માને તો હું જમું, ના મન માને તો રહેવા દો. અને રોજ ભજનમાં એટલે મને તો કહું તમારે મને કે લગ્ન નતા કરવા, કોઈ લગ્ન તો કર્યા, માયામાં રહીને મારે ભક્તિ કરવાની છે. માયા વગર હા સાહેબ બોલો. બધા સંતો એ માયામાં રહીને જ ભક્તિ કરી છે, કોઈ ફકડ બન્યા નથી. કેમ કે ફકડ બની શકો નહીં. કેમ કે ફકડ ન બની શકો એનું કારણ તમને કહું કે જે કુદરતી જે પુરુષના અવયવ દીધા છે ઈ બંધ કરાવવું હોય ને તો એને ઓપરેશન કરવા પડે. હા, 100% ની વાત છે તમારી. મારી વાત સાંભળો, કાજે હું જાણ છું. પેલા સરકારે છે ને પુરુષના ઓપરેશન કરતા, બાળક નસબંધીના કરતા અત્યારે સ્ત્રીના કરાવવા માંડ્યા. બાળક માટે ના ગણો. હા, નકર પેલા છે ને પુરુષ બાળક નસબંધી કરવા માટે પુરુષનું ઓપરેશન કરતા. હાજી. હવે બાયું કરવા માંડ્યા. પણ ઈ બૈરાઓને કદાચ સાધ્વી બની જાય કે મોટી ભક્તાણી બની જાય કે મોટો તમને કહું આમ મોટી કઈ આ વિશ્વની ટોપ બની જાય, પણ બાળકની જે કોથળી છે એની અંદર પુરુષના જે તત્વ છે ઈ બે ભેગા થાય તો બાળક બને 100% ની વાત. એમાં કોઈના બાપ કીધે નો હાલે, ટીલું કરો, પેટ ટીલું કરી દો તોય બંધ ન થાય. ડૂટીએ મીઠું લગાડો તોય બંધ ન થાય. ઈ કુદરતી જે એના પાણીના જે તત્વ છે ઈ સ્ત્રી પુરુષના રક્ત અને મૂન ભેગું થાય એટલે બાળકનું સ્થૂલ બંધાય. ઈ બંધ કરવું હોય તો તમારે ઓપરેશન કરાવવું પડે. ભક્તો કરીએ તોય બંધ નહીં થાય. 100% ની વાત છે. કદાચ ઓહું પડવા માંડે સાહેબ, તમારો જ્ઞાન આપણે આહું પડે.
હા, કેમ કે એનું કારણ છે કે જે છે ઈ કુદરતી બક્ષિસ છે. કદાચ કોઈ એમ કહી દે ભાઈ બાપુ સંન્યાસી છે તો એ વાત ખોટી છે. ખોટી છે. કેમ કે ઈ નીંદરમાં જો સપનું આવ્યું હા હા તો ઈ એના નીંદરમાં પણ એને જે કાંઈ છે ઈ એની અંદર એને સંભોગ થઈ જાય નીંદરમાં પણ. હાજી હાજી કેમ કે કદાચ સ્ત્રી ન હોય પણ જેને સપનામાં સંભોગ થાય. થાય. હા, અને ઈ પાણી વસૂટી જાય. કેમ કે ઈ કુદરતી બક્ષિસ છે, કોઈ કીધે બંધ ન થાય. સંન્યાસી હોય તો સંડાસ બંધ કરી દે. હા ખરી વાત છે. સંન્યાસી બનવું હોય પેશાબ બંધ કરી દે. હા ખરી વાત છે. ઘણાય સાધુ કે આટલા વર્ષોથી બાપુએ પ્રસાદ લીધો નથી, જમતા નથી, પણ ઘણા વર્ષોથી મૂતરતા બંધ થઈ ગયા એવો એકાદો દાખલો દે કે બાપુ કેટલા વર્ષોથી પેશાબ કર્યો જ નથી, જોઈને લીંડી વેરાઈ જાય છે કે નહીં? 100% વાત છે બાપુ. ઈ બાપો કુદરતી છે આ શરીરને ટકવા માટે. એટલે ભીમ સાહેબ, રવિ સાહેબના ગુરુ ભીમ સાહેબ હતા, એને કીધું કે પેટ વચાળે ગુમડું જેનું ઓહળ અન્ન, ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. જય હો જય હો સાહેબ, આ પેટ વચાળે જે ગુમડું છે એનું ઓહળ અન્ન છે. જી જી. જો તમે અન્ન નહીં ખાવ તો બાળક નહીં થાય, અન્ન નહીં ખાય તો બ્લડ નહીં બને, અન્ન નહીં ખાવ તો આ દેહ જે લીલો કોળામ કારેલા જેવો રહે છે નહીં રહે, મનસે મોઢું ફૂંકાવા. વાહ વાહ પ્રભુ વાહ. તમારા જે શરીરનું તત્વનું જે તેજ છે એ પાણી થકી છે, બ્લડ થકી છે, એને જેટલા તત્વ એની અંદર 5 તત્વથી આ દેહ બંધાણો છે. દાદાજીવણે કીધું ભાઈ. સાચું સાચું. હા, કે ત્રણ ગુણ ને 5 તત્વ. હા, ઈ થી આ દેહ બંધાણો. આ 5 નો બન્યો ઠાઠ, બરોબર ને? 5 તત્વનું પૂતળું તો બન્યું, 5 નો બન્યો ઠાઠ, બરોબર ને? એટલે એમાં હવે માના કેટલા ને બાપના કેટલા સાહેબ, એટલું મને સમજાવો ને જરાક સાહેબ. પૃથ્વી તત્વ કેતા હાડ. હા, હાડ છે ની બાપના બુંદ નો બન્યો છે ને છે માંસ માટી છે ની માના લોહી નો બનેલો હોય છે. માના લોહીનો 100% ની વાત છે. આ મહાપુરુષોએ સંશોધન કર્યું, વિજ્ઞાને પણ કર્યું. જી જી. સંતોએ પણ આ કીધું. પછી દીકરા હોય તો જે મારા બુંદ નો માના કુખેથી જન્મ હોય ઈ મારા બુંદ નો કહેવાય, અને મેં કોઈને જો શિષ્ય બનાવ્યો હોય તો ઈ એનો ભાઈ જ થાય, કેમ કે ઈ મારા નાદ નો છે. મેં એને કાનથી અવાજ ફૂંક્યો છે કે આટલું કરવું. પણ જે ગુરુ કર્મમાં પણ મતભેદ છે. ગુરુમાં ઊંચ નીચ ના ભેદ, ઓલો ગુરુ હારો ને આ ગુરુ નથી હારો, ઓલો ગુરુ નિર્દોષ છે આ ગુરુ દોષિત છે, એની અંદર મતભેદ છે. પણ ગુરુ છે ની અજરા અમર ગુરુ હોય. હા, એ ગુરુ તારો પાર ન પાયો, એન પાયો, એન પાયો, એ પૃથ્વીના માલિક એ વાલા તમે રે, એ તરો તો એ અમે તરી મને તાર. વાહ ભાઈ, મનસુખભાઈ, પ્રભુ જય હો જય હો. આનંદ આવી ગયો વાલા. એ ગુરુ મારા આ છે ને દેવાજ પંડિત બોલ્યા. કોણ બોલ્યા? હા, દેવાજ પંડિત. હા, દેવાજ પંડિત નું ભજન છે સાહેબ. મહાપુરુષોએ કીધું આ કઈ એક એક શબ્દ છે ને કરોડો રૂપિયાના છે, પણ હવે જ્યાં જેની તુલના નથી. આ તો ભંગાર બજારે જઈને હીરા વેચવા જેવી વાત છે સાહેબ. પણ એમાં મનસુખભાઈ એવું છે સાહેબ કે હીરાની પારખ કોણ કરે? કોક ઝવેરી કરે. પણ હવે એમાં એવું છે ભાઈ, ઝવેરી એસી કરશે, બાકી તમને ગાયલું દે છે. હમણાં એક મારે છે ને ઓલો નાગદાન આહિર કરીને છે, ઓલો એક આયર. હા, એ તો મેં વિડીયો વિચાર કરો, મારી દીકરી વિશે ખરાબ એને ઓડિયો મૂક્યો. હા હા. કે આની દીકરી પર મેં આજે ફરિયાદ પણ આપી દીધી કોટડા સાણા પોલીસમાં. એટલે એની ઉપર હું કોર્ટમાં કેસ કરવાનો છે. ભાઈ આવા જે ઓડિયો ચડાવ્યો છે જેના પુરાવા રજૂ કરવા, અન્યથા મારી દીકરીની ને અમારી જે કાંઈ બદનક્ષી છે એને સાબિત કરી બતાવી. અન્યથા ન સાબિત કરી શકે તો મારે જે બદનામ કર્યું, બદનક્ષી કરી છે, જેની સામે નામદાર કોર્ટ જે હુકમ ફરમાવે એ તમારે શિરોમાન્ય છે. કેમ કે કોઈ દીકરી વિશે, કોઈના પરિવાર વિશે તમારી પાસે પુરાવા હોવા જોઈએ. હવે ઈ કેસ અત્યારે મેં ફરિયાદ આપી છે, એમાં હું હાઈકોર્ટમાં દાદ માંગીશ કે આવી ફરિયાદમાં પોલીસે એફઆઈઆર લીધી કેમ. હવે ન લે તો પછી કોર્ટમાં જવાનું. એટલે આ બધા જે મેટર છે ઈ 1 મિનિટ, એટલે એવું બધું જે છે એની અંદર કોર્ટના પગલા લેવાના. કેમ કે ભક્તિ છે ને એ સંવિધાનિક ભક્તિ કરવાની. હા, કેમ કે આ ભક્તિ છે ને મને તમને અધિકાર આપ્યો ને. તમે વાલ્મીકી સમાજમાં, તમે કબીર પંથમાં રહ્યા તો તમને કબીર સાહેબની ભક્તિ કરવાનો અધિકાર કોને દીધો? સાહેબ હવે એમાં તો એવું છે કે આપણે કોઈ પણ નિહાળમાં જાય ને તો પેલું આપણને સાહેબ ગમે તે હોય ને તો એકડો આપણે ગુણ તો શીખડાવે. પછી એકડેથી કરીને આપણે 100 ઊંધી 12 ઊંધી એટલે 100 ઊંધી કક્કા ઊંધી 100 ઊંધી નો આપણે જ્ઞાન, પછી આપણે 9, 10, 11, 12, 13 એ બધું આપણે ભણી ચૂક્યા છે, બરોબર? એટલે સાહેબ એમાં એવું નથી કે આપણે ભક્તિ તો ગમે તે કરી છે અને ગમે તે કરી શકે છે. તમારું નામ શું કીધું ભાઈ? મને ભૂલી ગયો.
પેલા જ ભાઈ રામપરિયા. પ્રહલાદભાઈ, ભક્તિ હા. કરવાનો તમે એકડા બગડા ઈ અધવાનો ભણવાનો અધિકાર છે ને ઈ બાબા સાહેબે દીધો છે, કોઈ ભક્તિ આપ્યો હા નથી. હું તો બાબા સાહેબ ની સાહેબ હું એમને માનું છું ને એમની હું વાત કરું છું. હા, નથી. ભાઈ. હા, અત્યારે હું બીજો કબીર કાંઈ પંથમાં- માનતો જ નથી. એક મિનિટ, તમે કબીર પંથમાં હો તો કબીરની ભક્તિ કરવાનો રાઈટ દીધો હોય તો બાબા સાહેબ આંબેડકરે દીધો છે. હા હા હા. તમને એકડા બગડાને સ્કૂલમાં ભણવાનો અધિકાર દીધો હોય તો બાબા સાહેબ આંબેડકરે બાબા દીધો સાહેબે છે. દીધો છે. તમને ભજન ગાવાનો અધિકાર દીધો હોય તો બાબા તો બાબા સાહેબ સાહેબે. આંબેડકરે દીધો છે. મને ને તમને અધિકાર જે પ્રાપ્ત કર્યા ને અત્યારે લોકશાહી એટલે લોકોનું રાજ. જી જી. તમે કદાચ આ ભક્તિની અંદર તમારું સારું નામ બનાવશો, તમે ધારાસભ્ય બની જાવ છો, ટિકિટ લીધી કે ભાઈ હું પ્રહલાદભાઈ ભજની કલાકાર, કોઈ સર્વે સમાજને એક સમાન માનનાર, અને એવા તમારા બેનર લગાડે અને તમે સત્તા પ્રાપ્ત કરો ને કદાચ ધારાસભ્ય બનો, બાપુ આ ભજનમાંથી ભગત બની જાવ, ધારાસભ્ય બની જાવ સાચી વાત છે. ભક્તિ કરતા કરતા. હાજી હાજી. પણ તમને પ્રચાર કરવાનો, જગતમાં ઓળખાણ ઊભી કરવાનો અધિકાર કોને દીધો? હાજી હાજી. બાબા સાહેબે દીધો છે અમને તો. બાબા સાહેબે દીધો. સાહેબ, કોઈ પણ 18 વર્ણમાંથી કોઈ પણ અત્યારે જેટલા ધારાસભ્ય છે એ સંવિધાન થકી ધારાસભ્ય બનાવવાનું, કોઈ ભક્તિ થકી નહીં. હા હાજી હાજી. કોઈએ લખ્યો સનાતન ધર્મનો ધારાસભ્ય નીકળ્યો છે, ના સાચી વાત છે. હિન્દુ ધર્મનો ધારાસભ્ય નીકળ્યો, એને લખવું જ પડે ને. શપથ વિધિ જયારે થતી હોય ધારાસભ્યોને, સંસદ સભ્યોને બધાને, તો એને કીધું કે બંધારણના હું આ પેરા મુજબ મારા શપથ ખાઈને કઉ છું કે 18 વર્ણને એક સરખા રાખી. હા 100%ની વાત છે. ખાલી હમ ખાવા પૂરતા, બાકી નહીં. બાકી અધિકાર નથી. બાકી તો પછી ઘરે આવ્યા પછી તો કુટુંબ વાય છે. અમારો ધારાસભ્ય અમારો ભાઈ છે, હું નકર ફોન કરી દે, એના કુટુંબના હગા કુટુંબે મળશે ધમકી મારવા હા હા હા. કે મારા ફુવારી ધારાસભ્ય છે, હું નકર ફોન કરી દે, એટલે એમ કરીને બોલે દબાય છે. ખાલી એનો હગો થતો હોય ને છેડો અડે તોય દબાવે. અમારા ફલાણા ભાઈ મારા ધારાસભ્ય મારા હગા થાય, હું નકર ફોન કરી એમ કરીને દબાવવાનું ચાલુ કરી દે. કેટલાય માણસમાં મતભેદ છે સાહેબ. મનસુખભાઈ, જે તે જીવન આલ્યું બાબા સાહેબે આપણને, તમને મને જીવન આપેલું છે, અને એના આપણે તમે ને અમે એના બાળકો છીએ. એટલે બાબા આ આપણી જે ભક્તિ છે એ સંવિધાનિક ભક્તિ છે. આપણી ભક્તિ છે એ બંધારણને ધ્યાનમાં રાખીને ભક્તિ કરવાની. કેમ કે આપણે ભજન ગાયા પણ હજી તમને સ્ટેજ ઊંચું નહીં મળે. સાચી વાત છે. 100%ની વાત તમે છે. ક્યાંક સવર્ણ જ્ઞાતિમાં જજો અને કહીજો કે મારે 2 ભજન ગાવા છે, એટલે નહીં ગાવા દે. પછી ત્યાં દાસ લાગી ગયું હોય છે કે સાધુના મોવારા વધારીને આવ્યું હોય છે, એટલે કે બાપુ આવ્યા. બાપુ આયા કે બાપુને માન મળશે, પણ તમે તો કે વાલ્મીકી છે તો કે ભાઈ નીચે બેસો, નીચે બે. અરે પણ બહુ સારો ગાયક છે, પણ એ હમણાં જારો પછી છેડે 4 વાગે એકાદ ભજન ગાવા દે, જો કદાચ બહુ અંગત સંબંધ હોય. કોથળો આપી દી, કોથળો નીચે, કોથળો બેન. પણ અમે સાહેબ એવો કરતા કૂતરા મરેલા અમે તાણતા જ નથી ને. અમારે બંધારણ અમે બંધ કર્યું, બરોબર. કારણ કે કરતા ભલે કરતા, અમે તો અમારે તો બાબા સાહેબે અમને જે સમજાય એ પ્રમાણે અમે સમજ્યા છે, અને અમારે કરવાનું જ નથી. પરમાટી અમારા ઘરે ના હોય, મંજુંગારે અમારા ઘરે ના હોય. અમે ભલે વાલ્મીકી જાતના છે સાહેબ. તમને વાત કરી દઉં, માંસ મટન ખાઈને કોઈ પણ વ્યક્તિ એ રાક્ષસ કહેવાય છે. જો સાંભળો, એમાં સંતોએ કીધું, કબીર સાહેબે કીધું છે કે માટી ખાના કે માટી પીના, માટી કરના કે ભોગ, માટી से माटी मिल जाना, सब करे सब दूरो. જય હો જય હો. કેમ કે માટી ખાઈને માટી જ થવાની. માટી જ છે એ કોઈ નથી. તમે જે કાંઈ કદાચ ઘઉં ખાવ તોય માટી છે, હા બાજરો ખાવ તોય માટી છે, માટી જ છે. આ દેહ છે એ પણ માટીનો છે. હા, અને અને સગાવો બીજમાંથી આવેલો છે, બીજ બારો કોઈ વસ્તુ નથી ને સાહેબ. હા, એટલે એને કબીર સાહેબે કીધું, બીજે માતા બીજે પિતા બીજે સબ સંસાર, કહે કબીર સુન મેરે સાધુ, આ બીજ થી કોણ હે બાર. જય હો જય હો. આ બીજક, કયું બીજક કે જે બીજની અંદર એવું વાવેતર કર્યું સાહેબ, ન્યાય એવા છોડવા થાય. એટલે આ ધરતી છે ઈ ધૂળની છે, ને તમે બોકડા ખાવ તોય માટી છે, અને કદાચ પાડિયા ખાય તોય માટી જ છે. કેમ કે એને સગાવો એની રાખ જ થાય. જે દફન વિધિ કરતા છે ધૂળ બની જા, અને સગાવી દે રાખ બની જા, પણ બનશે બધી માટી. જી જી જી. એનું કઈ એમ ન બને કે આની ખરડ બની. ભાઈ હમણાં વાણિયા ગુજરી ગયા હતા, તેની રેશમ જેવી રાખ થઈને, ઓલો હમણાં દેવી પૂજક ગુજર્યો તો કાકરા જેવી ધૂળ જેવી રાખ થઈ. કોઈ છોડે નહીં. સાચી વાત છે. નથી કીધું કે મસ્ત મસ્ત સબમાં એક હે, મુર્ગી બકરી ને ગાય, આંખે દેખીને ખાઈ, સીધા 84 મજાય. હા, આવું મનસુખભાઈ સંતાઈ કીધું છે, હું નથી કીધો. 84 એટલે છે ને ભાઈ, આ મનની 84. કેમ કે નઈ જજના વાળેમાં પીડ્યા 84. ઓલી 84 નહીં. આને તો ભક્તિમાં તમે કહું ઘણા એવા લાકડા ખોઈ દીધા છે ને કે આપણે સમજાય એવું નથી. નરકના સ્વર્ગના લાકડા ખોયા. જી જી સાહેબ, સાચી વાત છે સાહેબ. સંતોના નામે કીધું કે તો નરકમાં જઈને ભક્તિ કરો, સ્વર્ગમાં જાય. કયો ભક્તિ કર્યો તો સ્વર્ગમાં જઈને સમાચાર દીધો ભાઈ મેં ભક્તિ કરી દીધું, હું અહીં બેઠો છું. ઓલો પાપીઓ હતો ને ઈ નરકમાં પડ્યો છો, એને જોયો અહીંયા જઈને. જી 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 સાહેબ. એ કઈ સમાચાર મોકલ્યો નકર અમારા દાદા ને બધા વી ગયા. મેં તો કેટલી ટપાલું લખ્યું, મારો આર્યો કહેતો કરે તમે અહીંથી મરીને છૂટ્યા છો, ગયા કઈ બાજુ. મારા દાદા વી ગયા, મેં બહુ ભાઈ કીધું કે તમે ક્યાંક ગયા હો કયો. હવે અમારા ઘરે કોઈ જન્મવાના છે એ કોઈ કહેતા નથી કે ફલાણા ભાઈ ના ઘરેથી તમારા ઘરે પધારવાના છે.
હા ખરી વાત છે. હે અમારા અંકિતભાઈ ઘરે દીકરો આવ્યો, મેં પૂછ્યું મેં કીધું, બેટા આપણે ક્યાં ગામથી આવો છો? તો એને કઈ વાત જ ન કરી, ક્યાંય કરે. મેં કીધું બેટા હવે આ મોત થયું ભાઈ. નકર મેં પૂછ્યું ભાઈ ક્યાંથી છૂટીને અહીંયા પધાર્યા છો? ઈ તો કયો. કોઈ જીવમાંથી કુકડા બોકડા પીપર આ 84 જેટલા જનાવર ઝાડવા છે એમાંથી ક્યાંયથી આવ્યા હોય તો એકાદી નિશાન રહી હોય કયો? કેમ કે ખબર જ નથી સાહેબ. સાચી વાત. જે બાળક છે એ પરમાત્માનું સ્વરૂપ છે, જેને કોઈ વર્ણ વ્યવસ્થા જાત જાણતા જ નથી. પણ હવે ઈ છોકરાને અમે સમજાઈશું, બેટા તું આ સમાજમાં જન્મો છો. માતાજી શું કહે સાહેબ તમને? ક્યાં માતાજી? તમારા ઘરના કઈક માતાજી જ કહેવાય ને? અમારે તો માતાજી જ કહેવાય ને. ના રે ના, અમે માતાજી તો હવે ઈ આ અટાણ મહાન બનાવ્યા એટલે માતાજી, બાકી તો બહાટી કરત તો કઈ લપતા. મનસુખભાઈ હો સાંભળો, માતાજી કઈક તમારે કઈક કીધું, અમે થોડોક 80 ડિગ્રી કરેલો અવાજ સાંભળ્યો એટલા માટે. હો સાહેબ. હા એટલે ઈ અમે કુળદેવી કહીએ ભાઈ, એને દીકરા દીધા એટલે કુળદેવી. કુળદેવી તો મારી માં જ છે. મારી માં એ કુળદેવી બેઠી છે નગોટા ગામની અંદરમાં, પણ રાધનપુર પોલીસ સ્ટેશનમાં હું સાફ સફાઈ કરું છું. હા હા મારી કુળદેવી મારી જનેતા છે, મારી માં છે, બરોબર. આવડે કુળદેવી માનતો નથી. આને ડુંગરા વાળી પથરા વાળી કુળદેવીઓ કર્યું, પણ તમારો બાપ એને કુર વધાર્યું છે. ઈ તો કુરમાં હાલ ગઈલકું ખાઈલ્યું. આ તમારી કુળદેવી. હવે તમારો બાપ જેલમાં જાવ તો એકઈ કુળદેવી છોડાવવાનું આવે ને? તમારી માં બિચારી રાડે ચડે, અરે મારી જુગાર, કોઈ જુગારીઓ છોકરો હોય ને પકડાનો હોય, કોઈની માં રોઈ ન હોય ને એવો દાખલો દીજો. હા ખરી વાત છે, 100%. કેમ કે એનું લોહી છે, એનું પેટમાં બરસ છે કે આના ખરાબ માણાના સંગમાં સીડ્યો, નકર મારો દીકરો આવું કરે નહીં. તમે એની વેદના સાંભળજો. હા 100%ની વાત. તરત કે ભાઈ ફલાણી ભાઈ ની વાયદે સીડ્યો ને મારો દીકરો, નકર મારો છોકરો 5માં પૂજાય ને એવો હતો, પણ મારી ફલાણા ભાઈ ની વાયદે સીડ્યો ને મારા છોકરાની જિંદગી બગડી ગઈ. જિંદગી બગડી ગઈ સાહેબ. એટલે એને દાદા જીવણે કીધું કે એવા દોરંગે ભેગા ન બેહીએ, એમાં પૈત પોતાની જાય. આ ઘડીકમાં ગુરુ નહીં, એ ઘડીકમાં એ ચેલકા, એ ઘડીકમાં તો મોટો પીર થઈને પૂજાય. એ દાડો જીવન કે આવા દોરંગા ભેળા રે, એ નવ જોને એ બે એવા દોરંગે ભેગા બેહો ને બાપા, તો એમાં પૈત પોતાની જાય. ચડે ને ઘડીકમાં ઉતરે જી. આવું છે મનસુખભાઈ. એલા ઘડીકમાં તો મોટો પીર થઈને પૂજાય. એ દાડો જીવન કે એવા દોરંગા ભેળા રે, એ નવ જોને બે રે. વાહ પ્રભુ. બાપા કેમ કે આમાં હું જામ ભજના નથી હોય એટલે મજા આવે. બાકી હવે આમાં કોઈ કદાચ આવ્યો હોય તો એમાં કઈ જામે નહીં. પછી આ તો બધું એવું બાપા, માણીકર મરે તો બાપા આપણે આપણો મનસુખભાઈ રાધનપુર નું ભજન પ્રોગ્રામ રાખો. તમે અંકિતભાઈ 1000% મારા વાલ્મીકી ને અહીંયા ઘરે હાજરી આપજો. સાહેબ એક હું તમને કહી દઉં, એક વાલ્મીકી કે આવું બધું વર્ણ વ્યવસ્થાનું અમને નહીં, એવું નહીં કહેવાનું. કેમ કે અમે આ વર્ણ વ્યવસ્થાથી દૂર છીએ ભાઈ. જી જી. કોણ વાલ્મીકી, કોણ આહિર ને કોણ ભરવાડ ને કોણ રબારી ને કોણ ફલાણા. પરમાત્માના અંશ બધા એક ને એક જ છે. માના કુખેથી જણ્યો કોઈ ધર્મમાં ભરવાડ જણાતો નથી, કોઈ દરબાર જણાતો નથી. બધાને ઘરે દીકરા આવે. પછી એને સઠીમાં બધા ગલકા ખાલવામાં આવે, ફૂક મારીને કે તું દરબારનો દીકરો, ફૂ ફલાણો સિંહ. નકર સિંહ જનાવર છે. સિંહ જનાવર છે, પણ મૂળ જનાવર રાષ્ટ્રીય જનાવર છે. ઘણા જે મનસુખભાઈ સિંહ જેવો, એટલે જનાવરના પેટનો થાય ગુજરાતીમાં. હાજી હાજી. સિંહના પેટનો. હા સાહેબ. હા પણ એ એક છે. પણ સિંહ એના માટે લગાડ્યા, જે ક્ષત્રિયોની પાછળ સિંહ એના માટે આપડા લોકો લગાડે કે ઈ કોઈ દી મરણીયો ન થાય. ન થાય. એટલે એને કે આ સિંહ જેવો, એટલે કે મનોહર સિંહ, ફલાણા સિંહ. અને અમારે સિંહ લગાડવું પણ અમારે લાગતું નથી. મારા હું આપડા બ્રાહ્મણો નામ એવા દીધા ને, એટલે લાગતું ને. મારા બાપાનું નામ ગોવો છે. ગોવો સિંહ કરીએ ને તો ભૂંડું લાગે છે. તો ખરાબ લાગે ને. ઓલા નામ જ એવા બે નહીં માં. એટલે મારા બાપાને મેં કીધું મેં મારા બાપાની પાસે સિંહ લગાડવું છે, પણ હવે નામ ગોવો રાખ્યું. હવે જો ગોવો સિંહ કરીએ ને તો સારું મેર ખાતો નથી. હવે એને મારા બાપનું નામ દાનો. હવે દાનો સિંહ કરીએ ને તોય ભેગું થતું નથી. સારું કોઈ વાઈટ મેચ થતું નહીં. મેં કીધું સારું આમાં સિંહ લગાડવામાં આંકડો એક ઘટે. આપ તો સમજો પુરુષ છો સાહેબ, ઈ તમારે જ વાત છે. એટલે મેં કીધું હવે પછી મેં છે હમણાં મારા ભાઈ ને છોકરાનો જન્મ થયો ને, પછી ગોવો દાનો ની કાઢ્યું મેં. પછી એમાં મેં લખ્યું પૃથ્વીરાજ, એટલે સિંહ છૂટ્યું. એટલે કર્યું પૃથ્વીરાજ સિંહ. આખી નિશાળમાં બોલે કે પૃથ્વીરાજ આવે છે એમાં. મેં કીધું આની પાસે પૈસા નથી, પૈસા હોય તો પ્લેન માં આવે, નકર ઉગાડે પૈકી આવતા ફૂતુભા ગમે એમ આવે.
મનસુખભાઈ, હઉ. મેં તમારા ઘણા બધા વિડીયો જોઉં છું. હું એક જ્ઞાની પુરુષ છું અને મારી ઉંમરે વધારે નથી. મારી ઉંમર ગણો તો 1987 એટલે 34મું રનિંગ ચાલુ છે આર્યું, બરોબર? ઠીક. અને સાહેબ હું અહીંયા ભજનિક છું અને મારા ઘરના ને મારે એક બચ્ચો એક છોકરી છે અને એક છોકરો છે, બરોબર? બાઈ ને હાથે ગયો બીજું માઈ ગયો ભક્તિ ડો સમરા કાઢી છે ને બધી એક મરડાઈ જાય ને મરાઈ જાઓ. જો પણ સાહેબ આ તો મહિને ને મહિને નીકળી જાય કે તમે ભજન કરવા જતા, પણ ભજન કોક ભાગશાળી ના કર્યું હોય છે. પૂર્વ જન્મનું આપણું કંઈક મનસુખભાઈ પડ્યું હોય ને. આમ જો વાલ કરવાનો, બાઈઓને વાલ બહુ કરાય, તારી વગર ગમતું નથી, મારી ભક્તિ મને યાદ આવતી નથી, એવું એટલે બીજાને સારું લાગે. સમજે? ભક્તિ એવી કરવાની બાઈને પ્રેમમાં રાખી, નકર જો સતી રિહાણી તો બઠા પડી જાવ. એટલે મને એમને તમારો નંબર જોઈને વહેલો વિડીયો જોઈને મને ફોન કર્યો કે તમે અહીંયા આવો મને લેવા માટે. મનસુખભાઈને ફોન કરો, મને આપણે સ્પીકર કરી અને મેં વાતે કરી. મારા બચ્ચા આપણે મારી છોડીએ મારી પાસે હતી, મારી છોડી તો, અને મારો છોકરો એમના ભેગો જેલો હતો. એટલે કીધું કે તમારે ભજન કરવું છે કે મને રાખવું છે. મેં કીધું કે ભાઈ તમે કોઈ એમ. હા બસ એમ એ બાઈ ને કેમ કે આપણે હાચું છે ને બાઈ થી. આજ હું ગમે એવી ભક્તિ કરું પણ જો મારા નકર તમે કહું કાંઈ ક્લાસ બની જવું પડે, ત્રણ છોકરા બોકરા બધા પરિવાર બધું લઈને બેઠા છે. એટલે ભક્તિ છે ને ઈ સંસારિક ભક્તિ છે. સંતાઈ નથી કીધું હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે તોળા દેતો મહાસતી કહેવાના શેઠ જધીરાને ઘેર વેચાણા આ કાયા હોમી લાયા દાણા ભક્તિને માટે. લ્યો એવું તમારી મનથી સાહેબ થાય એવું નથી, પણ અમને સમજણ નથી. હરિજન શબ્દ જે છે ને હરિજન, આ જગત આખું છે ને જેટલા ભક્ત ભગવાનની ભક્તિ કરવાની બધા હરિજનો છે. હા આપણે બધા એક જ છે, હરિજન જ છે. પણ એ હરિનો હરિજન છે. હા એટલે જેટલા ભક્તિ કરે ને પછી દરબાર હોય તો હરિજન માં આવે, ભરવાડ હોય તો હરિજન આવે, પછી રબારી હોય તો હરિજન માં આવે, કોળી હોય તો હરિજન માં આવે. જેટલા હરિની ભક્તિ કરે બધા હરિજનો. હા સાહેબ, હા સાહેબ. આવડે એને શું કર્યું બીજી નાઈટ માં જ ગાલી દીધું. પછી ચમાર એટલે રોહિદાસ બાપાએ કીધું કે જેટલા ચામડાની પારખ કરવા વાળા હોય, બંગલાની પારખું કરવા વાળા હોય, ગાડીઓની પારખ કરવા વાળા, રૂડા રૂપારાની પારખ કરવા વાળા હોય, સોટલા નબોડાની પારખ કરવા વાળા હોય, આ બધા ચમારમાં આવે. ઈ બધા ચમારમાં આવે. ચામડાને ઓળખે છે, ઈ શબ્દને પારખું નથી. એટલે મનસુખભાઈ બધા રંગ રૂપ ને મોહ છે ને કે બાકી એમાં જીવાત ખદબી નારી નરકની ખાણ છે. આવું બાબા સાહેબે પણ આપણને સમજાય કે નારી નરકની ખાણ છે. રંગ રૂપ ને મોહ છે અને કે બાકી એમાં જીવાત ખદબી રેસલ જાડી જાય એવો હતો અને મોહમાં રૂપના મોહમાં મોયો હતો. પણ એ રાજમાં જારે બેઠો હતો તારે સતી દોરલે નતું કીધું કે જાડેજા હવે તારા પાપ પોકાર લખશો કે બચવાની આ રીતે એને હતી ને. પેલા પણ તઈએ બાપા કાયદો નતો ને એટલે પાપ પોકારવા દીધું. અટણ પાપ પોકારો પોલીસ વાળા પકડી જાય તમને મને બે ને પકડી જાય કેડો. અટણ આપણે પાપ પોકાર્યું કે 302 ની કલમ મેં કરી, એ બાપા સરિયું ના ગોદા મેં માર્યા. તત હાલો તમે જ છો બે જેડિયા કે મેં માર્યા. જીતના મતે વાળ તોડી રાણી કે જેટલા પાપ મેં કર્યા, એટલા પાપ કર્યા હોય તો તમારો બાપ કા હાથ પર ઇનકા પાસા થાય. કાંઈ નહોતું એટલે સેસલ જાડેજો પાપ પોકારી ગયો. અટાણે કેટલાય જાડેજા રખડે છે, પાપ એક પાપ પોકારતા નથી. જો પાપ પોકારાઈ ગયું તો સીધો સાપામાં આવે. આજ તક માં ન્યૂઝ માં બધે સાચી વાત છે કે ફલાણા ભાઈ પાપ પોકાર્યું. અટાણે તોડી રાણી થવાનું નહીં. એટલે અમારા ઘરના તો તોળી રાણી જેવા છે, આપણે એને તોળી રાણી બનાવી. રાણી સાસટિયાના ખીરે ખાંડ હાટું વેચાણી. અટાણે જો ખાંડ હાટું મૂકવા જાવ તો મરાઈ જાય. હા તો આપણા બૈડા લાલસોલ થઈ પીટી વગર કેવાય આપણે ના રાખ. સીધી 100 નંબર માં ફોન કરે કે અહીંયા મને ખાંડ હાટું અડાણે મૂકી છે એટલે સીધા જ તમે કહો સટી બોલે. હા અને પેલા તો ખાખી જ બોલે. એ તો કઉ છું ભાઈ. એટલે અટાણે આ બધી ભક્તિ જે કરી ને ભાઈ, કાયદો નતો એટલે આવડે ને બધે અટાણ સમાધિ નહીં લે. અટાણ સમાધિ લે ને એટલે લીંડા વેરાઈ જાય. મનસુખભાઈ આપણે નમે ભગવાન ને ગમ્યા બાઈ માણસ જોડે મારો પોતાનો માલિક છે. બાઈ ને તો નમી જ જવાનું, બાઈ ને નમી જ જવાનું. કેમ કે ન કરી જો રોટલા સાંભળો, મને દુઃખ ના આવે ને કોઈ દુઃખ ના આવે પછી નમે ભગવાન ને ગમ્યા. તમે સમજતા નથી. બાઈ ને જો રાંધી નહીં ખવડાવે, માથું દુખતું માથામાં હાથ ફેરવું તો એની જેવો કૂણો હાથ કોઈનો ન લાગે. ના સાચી વાત છે. બીજા કોઈક હાથ માથામાં હાથ ફેરવે તો જાણે રામબાબર નું જવડું ફેરવતા ને એવું લાગ્યા કરે. પણ મનસુખભાઈ એમાં સંતો એક વાતમાં આપણે ભજનમાં સમજાયા હતા કે આ 5 તત્વ શરીર સાધ્યો જાણે આત્મા જાણ્યો ભજન બીજાનો કેમ કરે. પરવર્તી થી ધ્યાન ધરી લે, પરવર્તી ને ત્યાગ કરી લે, જેને ગુરુના ચરણ સેવ્યા તે જમડા બિચારા જઈ શું કરે. એટલે અમારા ઘરવાળાને હું એમ કહું છું કે ભજન તો એક મને જે કુદરતી આવ્યો ને ખાટા કે ખોણું મેઠા કે મોળું
ઈનું ભજન તારું જ કરીશ, બાકી બીજાનું તો આજે દેહ પડી જાય ને મારો તો મને કબૂલ બાઈને છે. હાંસવી રાખવાની. આજે તમે ભજન ગાઈને ઘરે ગયા હોવ ને તઈ માથું સીડ્યું હોય ને તઈ ભજન એ કઈ આપણું માથું ઉતારી ન દે, પણ બાઈ ઘડીક થાય ને તો બામ બામ સોપડી દે ને એવી માલિશ બાલિશ કરી દે ને તો આપણને એમ થાય ખાસ મજા આવી ગઈ. હા હા, ઈ તો સાચી કુદરતી વાત. બાઈનો હાથ જ માથામાં આમ ફેરવે ને તો આપણને એમ થાય ખાસ સ્વર્ગમાં બેઠો એવું લાગ્યા કરે. કપડા બદલાવે રહો સાહેબ, બાબા તૈયાર થઈ ગયો છે, કપડા બદલે ના. હાલો કાંઈ વાંધો નહીં. હવે ભાઈ તમારું મને નામ ઠામ લખાઈ દઉં, હું છે ને એ કરી નાખું. તમારો ફોટો 2 જણાનો મોકલો કે મનસુખ રાઠોડના ઓડિયો સાંભળીને બાઈ રીહામણે હતી ને પાછી વહી આવી. હા, મનસુખભાઈ રાઠોડ, મનસુખ રાઠોડ ના કે મનસુખભાઈ રાઠોડ, હા. અને મારા ગુરુભાઈ. એલા બાપા હવે ઠીક છે, હું હમણાં તમારું નામ ઠામ લખી લઉં. 1 મિનિટ હો. હા. હવે ભાઈ અંકિતા ઓડિયો એક ચડાવી દો બેટા. આ ભાઈનો આના જમાવટ પાડી દે. લાવ તો ઓલો 2 હોર ક્યાં મૂક્યું? તમારું નામ ઠામ લખી દો એટલે બાપા બાયું હાંસી જો બાપા એટલે સારું રહે. નકર મરે જાઉં સાહેબ લખી લ્યો ને દુનિયા આપણે તો કે મનસુખભાઈ આમાં હારા હારા કામ કરી દીધા. કે તમારો અવાજ આપણી વિડીયો આપણે અમારા ઘરના લે તૈયાર થઈ ગયા કે મનસુખભાઈ જોડે તમે વાત કરી હોય તો કઈ તમે ને મારે આવવું જ પડે. આ સોશિયલ મીડિયાના આધારે છે ને જે વાણી હોય, જે શબ્દ છે ને પ્રેમાળ હોય છે. કેવો હોય છે? સાચી વાત છે સાહેબ. શબ્દ છે ને એનો ઘાટ જ એવો હોય છે. જે શબ્દ અમુક છે ને હૃદયમાં બેસી જાય, તો તેને ઘાયલ બનાવી દે સાહેબ. શું કરે? ઘાયલ. હા હા, ઘાયલ કી ગતિ ઘાયલ જાને. ઘાયલ જાણે. હા એવું છે બાપુ. નક્કી કાગના કોઠે કંઠી માળા, હંસને ની હોયલા દૂધે ધોયલા કોયલા ઉજળા ના હોયલા. ગુજરાત ના હોય. એ મારી બેની કે છે નર પૂરા મળે તો રાવું રેડીએ. રેડીએ. હવે તમારું નામ બોલો. વાલ્મીકી પ્રહલાદભાઈ રેવાભાઈ રામપરિયા. પ્રહલાદભાઈ રેવાભાઈ રામપરિયા. રેવાભાઈ રામપરિયા એટલે વાલ્મીકી પણ અમારી સાહેબ રેવાભાઈ રામપરિયા. હા, રામપરિયા. રામપરિયા. અને ગામ કયું કીધું? નગોટ, તાલુકો કોકરેજી, બનાસકાંઠા, પોસ્ટ નગોટ. દુગરા. 1 મિનિટ. નગોટ. શિવોરી ને અમારે શિવોરી તાલુકો. નગોઝ. હા, નગોટ. નગોટો. નગોટ. હા. અને તાલુકો કાંકરેજ. ખાખરે. કાંકરેજ કે કાંકરેજ. 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 હા. કાંકરેજ. અને જિલ્લો? જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. પોસ્ટ દુગરાસણ. બનાસકાંઠા. પોસ્ટ દુગરાસણ. હા ઈ થઈ ગયો. આપણે એટલું ખાલી જિલ્લો, તાલુકો અને ગામ, બસ 3 જ વસ્તુ જોઈએ. હવે પ્રહલાદ તમારા ઘરવાળીનું નામ શું કીધું? ભાવનાબેન. ભાવનાબેન નું ગામ કયું કીધું તું? વરસડા. ઓકે ભાઈ હાલો. એની અટક શું છે? એ ત્યારવાડિયા. કેરવાડિયા. ઓકે સારું હાલો. હવે આ તમારા 2 જણાના ફોટા મોકલી દો. આ અત્યારે વિડીયો તમારી તમે 2 જણા હજી ઘરે નહીં પૂગો ને તો લગભગ તમારું સમાધાન તમારા ઘરે પૂગી જાય. અમારા કન્ને શું કે સાહેબ આપડા તો ખરી. હા કે હવે જોશું કે શું કે વિડીયો મેલવા છે. અમારા કન્ને એમ કે છે કે હું જવું છે મનસુખ કે વિડીયો શું કેમ મેલવા એમ કે છે. ભલે ને તો જાવ છો તો જગતને ખબર પડે ને કે તમે મારા આટલા મારે તમારા દિલમાં મારી આટલી જગ્યા છે સાહેબ. હા અમે જા સાહેબ. હે જઈએ છે. કાંઈ વાંધો નહીં. ભાવનાબેન સુખ શાંતિથી રહેજો, મજા કરજો ને આને ભજન ગાવા દેજો. નકર તમે બહુ ફરતા નહીં, નકર ભક્તિના લીંડા વેરાય જાય એવું ન કરતા પૈસા. હા હા. મનસુખભાઈ હા આપણે જોવા રાખે કેટલા દારૂડે હોજે 50 રૂપિયાનો 500 રૂપિયાનો કમાઈને આવતો હોય, પણ હોજે 5 રૂપિયાનો ઘરે સેમન ના આખા પરિવારે હેરાન થતો હોય છે, બરોબર ને? એક 50 રૂપિયાની પોટલીમાં. અને અમે તો સાહેબ ભજન કરે છે ને સારું કરે છે, બરોબર? ખોટું તો અમે ખોટું કાર્ય તો સાહેબ કરતા નથી ને. કાંઈ વાંધો નહીં. બધા મજા કરો ભાઈ. આ બધી જે છે એ બધી સંતના ઘરની વાતો છે. ભક્તિ જે સનાતન ધર્મની વાતો એ સંવિધાનના દાયરામાં રહીને બધાને કરવાનો અધિકાર આપ્યો છે. સનાતન ધર્મના નામે કદાચ સનાતન ધર્મના નામે જો કદાચ સૃષ્ટિ વિરુદ્ધનો એક કેસ થયો એટલે સીધા જેલ ભેગી ના. સાચી વાત છે સાહેબ. હમણાં એ કઈ કીધું છે ને કે વચન થકી વાલે રમંડ ખડાયા, વચન પુરુષમી ઠેરા નહીં, એ અંશલા સત વચન લ્યો જોણે. એટલે સાહેબ વચનમાં છે, વચન બારું કઈ છે બસ. એટલે એ બધી વસ્તુ છે ને એને કેમ કે અત્યારે જે હાલ કાયદો, BNSS, પોલીસ આ બધાની જે કઈ છે અત્યારે દેશ ટકી ગયો છે. દેશની અંદર જે કાયદો વ્યવસ્થા જાળવી રહ્યા છે એ પોલીસ. કેમ કે રાત કે દી અટાણ આવી ઠંડી હોય ને કદાચ આટલી વધારે હળાટ ઠંડીમાં આપણામાં હાઈડન થતા હોય, પણ જો કદાચ પોલીસ 100 નંબરમાં ફોન કરો કે અમારા ઘરે અત્યારે ગુંડા આવ્યા છે મારવા આવ્યા છે, તો રાતે PSI ને PI બધા દોડીને આવે. દોડીને આવે.
કેમ કે આ દેશની અંદર કાયદો વ્યવસ્થામાં પોલીસ છે ને એ રાત ને દી મહેનત કરે છે. જી જી. કોઈ એનું સન્માન નહીં હોય એની માથે એની ઉપર તો તમને કહું એની માથે માછલા તો સાહેબે તટસ્થ તપાસ ન કરી, આવું કર્યું તેવું કર્યું. કેમ કે એક બાજુથી સાચું કહેવા જાય એટલે એ PSI ઉપર સીધા જ માછલા તો હોય 100% વાત. કે મનસુખભાઈ ખોટો છે એવું કહે એટલે તરત જ તકલીફ. મનસુખભાઈ અને એ તો આપણો કરતીનો કાસોડો તો હોય. મીરાબાઈએ નતું કીધું ઘર મરજો ઘરથાર મરજો પણ મારો નિંદાનો કદાચ ના મરજો. એટલે તમે જગતને જાગૃત કરો હરાશો સાહેબ. મન નાના મોટી મોટી વાત મારાથી ન. પોલીસને એના માટે જો હમણાં મારી ગાડી છે ને અમે ભજનમાં જતા હતા. પછી ભજનમાં જતા હતા ને તો પીઠા કોટડા અહીંયા અમારે આટકોટની બાજુમાં પીઠા કોટડા છે. હાજી હાજી. ત્યાં પોલીસના જે હતા એટલે એને અમારી ઓલી ખુલ્લી ગાડી હોય આવડી ઓલી બોલેરો ખુલ્લો માલવાહક એની અંદર સ્ટીરિયા ફેર્યા હતા. એટલે સ્પીકર ફેર્યા હતા ને બેંજા વાળા ને સાજિંદા વાળા ને એને રોક્યા હતા ત્યાં. એટલે મારું કીધું ભાઈ મનસુખભાઈ રાઠોડ જે ગાયક કલાકાર છે એમના આ છે એટલે એને એમ કે પેસેન્જર ફેર્યા છે. એટલે મેં રિક્વેસ્ટ કરી સાહેબ અમે આ બોલેરામાં પેસેન્જરો નથી, અમારા સાજિંદા ગ્રુપ છે, જેથી કરીને કાયદો વ્યવસ્થા ખોળવાય નહીં એવું કૃત્ય નથી. એની અંદર પેસેન્જર ભરવામાં આવ્યા નથી, જવા દીધી ગાડી જવા દીધી. કેમ કે પ્રેક્ટિકલ તમે એની પાસે કાયદાની પરિભાષામાં રહીને હવે અમુક શું કરે લુખાગીરી કરે. કેમ કે પેલું તમે એને સન્માન આપો એટલે એ માણસ જ છે ને પોલીસ એ માણસ જ છે. તમે તમારી આમ તમારી બોલવાની સમજાવવાની રીત હરખી હોય એટલે તમને જવા દે. પણ તમે ત્યાં જઈને દાદાગીરી કરો, તમે તમારી જોવું નહીં બતાવો તો એનું તો શું છે પછી તો સત્તા છે ત્યાં શાન પણ શું કરે. બાપા સામે મીંદડી સામે ઉભી હોય ને પછી ઊંધેડો ટે કરો બાપા મોઢું બગડું પકડી જાય. પછી સુર ભૂલાઈ જાય ને બસુર મઢ વાગવા. એટલે જે જેનો છે એને તમે પ્રેક્ટિકલ મર્યાદામાં રહીને કોઈ પણ તમે અદાલતમાં જાઓ તો એ અદાલતને તમે તમારી વર્ણવીતિ હરખું સમજાવો એટલે અદાલતના ધ્યાનમાં બેસી જાય. સાચી વાત. પણ ત્યાં તમે જઈને આમ કઈ પાવર કરીને જાઓ તો બાપા એ તરત જ તમે અંદર બિહાડી દે. હું ભાઈ બટન ખુલ્લા રાખ્યા હોય તો કેમ કે તમારું પ્રોટોકોલ નથી, તમે તમારી મર્યાદા જે છે એને ઉલ્લંઘન કરો છો. મર્યાદા પેલી જાળવવી પડે. મર્યાદા જાળવો. મર્યાદા છે ની પેલી પ્રતીક છે. કોઈ અધિકારી હોય ભલે નાનો કર્મચારી હોય. તમારી સામે સાહેબ બોલવું પડે, તમારી સામે મારે વાત કરવી પડે. ત્યારે હું મારી મર્યાદાથી વાત કરું. તમે તમારી સભ્યતાથી તમે મને વાત કરી કો, હું તમને વાત કરી કો. તમે મારી વાત હૃદય ઉતરે તો એકાબીજાને તમે આ કલાક પોણા કલાકથી વાત કરાયા બરોબર ને સાહેબ. એટલે તમને કંઈક દેખાણો કે નાના ભાઈની 100%ની વાત સાચી છે એટલે સાચામાં 100% આપણે અમે સાથ દેવાનો. હમણાં જે ઓલો એક હેમંત ચાવડા કરીને વકીલ છે ટ્રોલ નો, હવે મારી દીકરી વિશે ખરાબ બોલ્યો સાંભળ્યો. અમારા ઘરે હવે રેપ જેવા શબ્દ વાપર્યા. કેવા વાપર્યા? હવે રેપ જેવા શબ્દ વાપર્યા એને ઈ ખબર નથી કે હાલ કદાચ મારો તને સ્વભાવ ન ગમતો હોય તો મને ગાળ્યું દે ને. પણ મારી દીકરીને ને મારા પરિવારને શું કામ એને વેચમાં કેમ કે એનો મતલબ એવો થઈ ગયો. શું બગાડ્યું કે ભાઈ તમારું સાંભળી લ્યો. હવે એને ઈ ભાન નથી કે હવે આજે આવા રેપ શબ્દ વાપર્યા હોય ઈ છાપામાં આવે એના ફોટા હોય એવું કઈક હોય સીધે સીધું તમે કોઈની માથે આક્ષેપ કરીને આવી રીતે બદનામી કરો તો એનાથી તમારી ઘટે. 100%ની વાત મનસુખભાઈ. કેમ કે તમારો બિઝનેસ હલકો છે. વકીલ દરેજાનો માણસ એવું બોલ્યો કે મારી ઓફિસે ધ્રોલમાં જામનગર કોર્ટે કોઈ પણ મારી વકીલાતમાં કોઈ આવે ને તો જે બાઈકમાં પૈસા ન હોય ને તો કપડા કાઢીને આવવાનું. હવે કેટલો ખરાબ શબ્દ વાપર્યો. એ વકીલ પાછો થઈને રખડે છે. હમણાં તેની સનદ ઉપર હું હાઈકોર્ટમાં એને છે ને હમણાં બાર એસોસિએશનમાં અરજી કરવાનો છું કે એના સનદ નંબર એ મારી પાસે છે. કે આવું તમે એક કેમ કે વકીલ છે ને જજ કહેવાય. વકીલાત ઉપરથી જજ બની શકો છો. એની જે કઈ તમે પરીક્ષાઓ છે ને એ વકીલાતમાંથી તમે આપી શકો છો. એના બદલે તમે સ્ત્રીનું એક અપમાન કરો છો, સ્ત્રીની એક મર્યાદા વળંગી ગયા છો. હવે તું જજ બની તો આ દેશનો કલંક ગણાય. 100%ની વાત છે. કેમ કે આ ભારત દેશની અંદર તારી જેવો વકીલ ગધેડો અમારા મન તો ગણા કે એક સ્ત્રીનું અપમાન તું આવું કરસ. 100%ની વાત. આજે હું કહું છું કોઈ સ્ત્રી હોય એનો અભદ્ર વ્યવહાર એને જે મારી વિરુદ્ધમાં આવ્યો હતો એમાં જ ઓલો ભૂવો ડોડિયો હતો હું ના ઉદય ડોડિયા. ઉદય ડોડિયા. એનો ઓડિયો વાયરલ કર્યો. એની બેને મને મા બેન અમે કાઢ્યું દીધી. મેં એને સામે એને જેટલી આવડતી હતી એટલી મેં દીધી. તું ઈ સ્ત્રીમાં નથી આવતી. શું હે ગાળ્યો છે ને આપણે ઘીની નાળ્યો છે. આપણે સમાજનો કોઈ પણ સારું કાર્ય કરતો હોય ને તો આપણે તો સંતાઈ આપણું ઝેર તમારું મારો ઝેર ઉતારી. જો એક તમને કહી દઉં કે હું મનસુખભાઈ સીધો છે તો એનો મતલબ એ નથી કે તમે ઘરે આવીને ગાયરું મા બેન અમે દઈ જાવ. એ તો વસ્તુ ખોટી પડે સાહેબ. હવે ઈ છોકરીએ એની ના ઓલી
જાગૃતિ ડોડિયા. એ જાગૃતિ એ મને મા બેન અમે ગાળ્યું દીધી તો મેં એને જેટલી આવડતી ને એટલી મેં હામી દીધી. એટલે એને કાંઈ એમ નો થવું જોઈએ. આમાં હું હોય કે એને બે હાથ હોય તો એને મનસુખભાઈ તો ભક્તિની વાતો કરે છે, તો આ તો ભક્તિની વાતો કરે તો એને ઘરે જઈને આપણે મારી આવી તોય હાલે. મેં કીધું ભાઈ અમે ભક્તિ કરી છે ને સંવિધાનિક ભક્તિ છે, ઢોલકા પેટીયું હોય તો જ ઢોલકા પેટી, બાકી છૂટા ભોણિયા છૂટા ઢોલકા મારી અને છૂટી પેટીયું ના ઘા કરી. જો ભક્તિમાં બાટલો ફાટ્યો હોય ખરી વાત તો છૂટા મજીરા ઉડે. હા ઉડે અને ઘણી જગ્યાએ ઉડ્યા છે ને ઉડે. હા એટલે આ મનસુખ ગોવિંદ છે ને છૂટા ઢોલકા ઘા કરે ને એવી ભક્તિ કરે. છૂટું ભોણિયું મારું તો ડોકમાં ઘાલી દઉં ને ભોણિયું તો એને કોઈ વાંચે તમે કહો વાંદરા જેવો કરી દઉં. કાંઈ આમાં થોડું હાલે ભાઈ. હવે એમ કાંઈ તમે એમ કહો કે મનસુખભાઈ બહુ જ્ઞાની છે તેનો મતલબ એવો નથી કે તમે મા બેન અમે ગાયરું દો. મનસુખભાઈ હિરેની પારે કોક ઝવેરીલી કરે ઘરે હિરેની ખોણ્યું હોત ને તો આ વસ્તી આ ફાટીને બેફામ ના થાત. એટલે સાહેબ હિરેની પારે કોક ઝવેરીલી કરે, અમે તમારી ઝવેરીની પારે કઈ કરીને અમારા ઘરને ફોન કર્યો કે આઈને મને મનસુખભાઈ રૂબરૂ વાત કરાવજો. હું તમારે ચાલો મારે કે કાંઈ કરવું નથી, મારા ઘરનું ભલે પાણી ના પીતા, તમારો મન જાણે તો પાણી પીજો ને મન ના જાણે પાણી એ ના પીતા. મારે મન નથી જોડતું હું પાણી મને એવું લાગે કે નથી પીતો સાહેબ. પણ હવે પાણી પી લીજો એમ છે. હા હવે પાણી પી લીજો કેમ કે પાણી કાંઈ વાંધો નથી કેમ કે પાણી રહ્યું ને. મારા ઘરે સાહેબ રાધનપુરમાં પોલીસ સ્ટેશનમાં હું સાફ સફાઈ કરું, પણ એકવાર તમે મારા ઘરે રાધનપુરનો ભજન પ્રોગ્રામ રાખો ને એટલે તમને સાહેબ 2 દિવસ પહેલા હું આમંત્રણ આપીશ. હું સમજુ છું પાણી પ્રસાદમાં કે શું એટલેથી ગાડી અહીં આવે બધું હું સમજી શકું છું. તમે આવજો અને તમે મારા ઘરનું વિવેક વર્તમાન જોજો સાહેબ. તમે તો એમ કહેશો કે ના બરોબર છે. કાંઈ વાંધો હવે મને છે ને તમારા 2 જણાના ફોટા મોકલી દો. હાજી ઓકે હાલો જય ભીમ. જય ભીમ, જય ગુરુ મહારાજ સાહેબ બંદગી. હા જય ગુરુ મહારાજ સાહેબ બંદગી. હાજી